વેલકમ બેક। જામનગર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સસોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। સતત ધોધમાર વરસાદથી ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમ ઓવરફ્લો થયો છે। મહત્વનું છે કે જામનગરનો જીવાદોરી ગણાય છે સસોઈ ડેમ અને જે આશરે 21 ગામોને પીવાનું પાણી તથા 15 જેટલા ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે। ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। જામનગર નજીક આવેલો સસોઈ ડેમ હાલ ઓવરફ્લો થયો છે, જેના કારણે લગભગ 8 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। ડેમની સ્થિતિને લઈને જાણવાનો પ્રયાસ કરશું। આપણી સાથે ડેમના કર્મચારી અહીં છે, તેમની પાસેથી જાણીએ આ ડેમની ઊંડાઈ કેટલી છે, કેટલા ગામોને સાવચેત કર્યા છે અને કેટલા ગામને આ પીવાનું પાણી પૂરું પાડે છે। આ આપણે 22 ફૂટનો ડેમ છે અને અડધા ફૂટનો અત્યારે ઓવરફ્લો હાલે છે અને નીચાણવાળા વિસ્તારને ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને 18 થી 20 ગામોને આપણે પાણી પૂરું પાડવામાં આવે છે જીએમસી દ્વારા અને સિંચાઈ દ્વારા 18 થી 18 ગામને પાણી પૂરું કરવામાં આવે છે કેનાલ દ્વારા છે ખેડૂતોને। અને પીપળી નજીક આવેલો આ લગભગ 22 ફૂટનો ડેમ છે, જે 18 જેટલા ગામોને સિંચાઈ માટે અને 21 જેટલા ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે। આ ઉપરાંત જે જામનગર મહાનગરપાલિકાને પણ પીવા માટે પાણી આપે છે। હાલ જે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે 8 જેટલા ગામોને હાલ સાવચેત કરવામાં આવ્યા છે। અનિલ ગોયલ સાથે દ્વિશ વાળા, TV9 જામ।